નમસ્કાર મિત્રો, એમએસ વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આઈ ખેડૂત પોર્ટલ પર એક નવી અપડેટ આવી છે, જેમાં જે પણ ખેડૂતોએ આઈ ખેડૂતમાં રજીસ્ટ્રેશન કરેલ છે તે તમામ ખેડૂત મિત્રો માટે હવેથી જે પણ તમારી યોજનાનો લાભ લેવો છે તેના માટે સરકાર દ્વારા ઈ કેવાયસી ફરજિયાત કરવામાં આવી છે. આઈ ખેડૂત પર તમે ઈ કેવાયસી કેવી રીતે કરી શકશો તેને લગતી બધી જ માહિતી તમને આ વિડીયોમાં જણાવવામાં આવશે. તેના માટે જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો. એ કેવાયસી કરવા માટે સૌપ્રથમ તમારે ગૂગલમાં જવાનું છે, જ્યાં તમારે આઈ ખેડૂત લખવાનું છે, ત્યારબાદ ક્લિક કરી દેવાની છે. અહીંયા પર તમારે ક્લિક કરવાની રહેશે. એટલે આઈ ખેડૂતની વેબસાઇટ ઓપન થશે, જેમાં તમારે લોગિન પર ક્લિક કરવાનું છે. અહીંયા તમારો જે પણ રજિસ્ટર મોબાઈલ નંબર છે તે મોબાઈલ નંબર તમારે લખવાનો છે. ત્યારબાદ નીચે તમે પાસવર્ડ દ્વારા અને ઓટીપી દ્વારા લોગિન કરી શકો છો. ને બાજુમાં જે કેપ્ચા કોડ આપેલ છે તે કેપ્ચા કોડ તમારે લખવાનો છે ને તમારે લોગિન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારી સમક્ષ એક આ પ્રકારની વિન્ડો ઓપન થશે, જેમાં આધાર એ કેવાયસી અથવા તો લાભાર્થી નોંધણીની વિગતો લખેલ આવશે. ત્યારબાદ તમારે લાભાર્થીના પ્રકારમાં પસંદ કરો પર ક્લિક કરવાનું છે, જ્યાં ખેડૂત સંસ્થાકીય અને ખેડૂત સિવાયના તમારે જે પણ લાગુ પડે છે તે તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ તમારી સમક્ષ આ પ્રકારની નવી વિન્ડો ઓપન થઈ જશે, જેમાં તમારે સૌપ્રથમ તો તમારો જે મોબાઈલ નંબર તમે આઈ ખેડૂતમાં તમે રજીસ્ટ્રેશન કરેલ છે તે મોબાઈલ નંબર તમારે અહીંયા પર લખી દેવાનો છે. તમારો આધાર કાર્ડ નંબર જે છે તે આધાર કાર્ડ નંબર તમારે ચોકસાઈપૂર્વક અહીંયા પર લખવાનો છે. ને નીચે તમે ચકાસણીના પ્રકાર પર તમે ક્લિક કરશો એટલે તમને બે ઓપ્શન જોવા મળશે, બાયોમેટ્રિક દ્વારા ને ઓટીપી દ્વારા. અહીંયા જો તમારી પાસે ફિંગરપ્રિન્ટ ડિવાઇસ હોય તો તમારે બાયોમેટ્રિક સિલેક્ટ કરવાનું છે, અથવા તો તમે ઓટીપી સિલેક્ટ કરી શકો છો. ઓટીપી સિલેક્ટ કર્યા બાદ તમારી સમક્ષ એક સેન્ડ ઓટીપીનો ઓપ્શન આવે છે, જેમાં તમારે સૌપ્રથમ તો અહીંયા જે બોક્સ આપેલ છે તેના પર ક્લિક કરી દેવાનું છે ને ત્યારબાદ તમારે સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે. એટલે તમારા આધાર કાર્ડમાં જે પણ મોબાઈલ નંબર લિંક છે તે મોબાઈલ પર એક 6 અંકનો ઓટીપી આવશે, તે ઓટીપી તમારે દાખલ કરવાનો છે. ચોકસાઈપૂર્વક સાચો ઓટીપી દાખલ કરો એટલે તમારે ફરીથી પ્રોસેસ ના કરવી પડે. ઓટીપી દાખલ કરશો, સક્સેસફુલ ઓટીપી થઈ જશે એટલે તમારે અહીંયા આધાર વેરીફાઈડ સક્સેસફુલી લખેલ આવી જશે. ને આધાર કાર્ડમાં તમારે જે પણ વિગતો છે, જેમ કે તમારો આધાર કાર્ડ મુજબ નામ, જન્મ તારીખ ને તમારું જે પણ સરનામું છે તે બધી જ વિગતો અહીંયા આધાર કાર્ડ મુજબ આવી જશે. ને નીચે તમે સ્ક્રોલ કરશો એટલે અહીંયા તમારે કેપ્ચા કોડ લખવાનો આવે છે, જે અહીંયા બાજુમાં જે કેપ્ચા કોડ છે તે તમારે અહીંયા પર લખી દેવાનો છે. ને નીચે જે પણ ખેડૂતનું જો એકથી વધુ ખેડૂતો એક ઉતારામાં નામ છે ને જે પણ ખેડૂતે આઈ ખેડૂત લોગિન કરેલ છે ત્યાં અહીંયા ખેડૂતનું નામ આવી જશે. ને ત્યારબાદ તમારે સાચવો અને આગળ વધો પર તમારે ક્લિક કરશો એટલે તમારો આઈ ખેડૂત માટેનું ઈ કેવાયસી સક્સેસફુલ થઈ જશે. ત્યારબાદ તમે આઈ ખેડૂત માટેનું લોગિન કરીને તમે વિવિધ સરકારી યોજનાઓનો તમે ફોર્મ ભરી શકશો. જો આપેલ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો તમારે વિડીયોના કોમેન્ટ બોક્સમાં જવાનું છે, જ્યાં હાઈપ ધીસ વિડીયોનો એક ઓપ્શન આવશે, તેમાં તમારે હાઈપ પર ક્લિક કરવાનું છે ને અહીંયા જેટલા પણ પોઈન્ટ હાઈપ આવેલ છે તે તમારે પોઈન્ટ હાઈપ કરી દેજો. જો તમારે આવી જ રીતે ખેડૂતને લક્ષી યોજનાઓ, સરકારી યોજનાઓ, વિદ્યાર્થીઓને લગતી યોજનાઓ તથા સરકારી નોકરીને લગતી તમામ અપડેટ માટે અમારી ચેનલ એમએસ વોઇસ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરી લેજો. બીજા મિત્રોને વિડીયો શેર કરજો અને કોમેન્ટમાં પણ તમારો અભિપ્રાય જરૂર જણાવજો.